જય શ્રી સ્વામિનારાયણ। કેરા ગામની અંદર હિંડોળા ઉત્સવની અંદર આપણા સત્સંગી હરિભક્તો, યુવાન બહેનો, સાંખયોગી બહેનો અને યુવાનો હરિભક્તો એટલું કાર્ય સરસ કર્યું ને, ન ભૂતો ન ભવિષ્યથી। 4 ધામમાં જાઓ, લાખો રૂપિયા ખર્ચો, અહીંયા અંદર બેસો એટલે મહારાજનું વનવિચરણથી ચાલુ કરી, હિંડોળાથી કરી અને મહારાજે અક્ષરધામ તુલ્ય છે। મહારાજે જે વનવિચરણ કરીએ બધું વનવિચરણ આ કેરા ધામની અંદર 4 ધામ જાઓ અથવા ન જાઓ પણ કેરે આવો તો અમે સમજી લેજો કે અમે 4 ધામ ઉપર દર્શન કરી આવ્યા। અને તેની બાકી 108 ધારામાં નાહી લીધું, મુક્તિનાથના દર્શન થયા અને બહુ રાજી થયા, કારણ કે તમારી મહેનતને જોઈ અને ખૂબ આનંદ થયો। સંતોની મહેનત હોય પણ તમે હરિભક્તો મહેનત કરીને એમાં લાખ 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 ધન્યવાદ। બધાને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। હું શાંતાબેન રવજીભાઈ ખેતાણી, હું ગામ સુખપરથી આવું છું। હું સાંભળ્યું હતું કે કેરામાં બહુ જ સરસ મજાના હિંડોળાના દર્શન છે અને 4 ધામના યાત્રાના પણ દર્શન થાય છે। તો હું એક હિંડોળો બહુ જ નિરખીને જોયો। બધા જ હિંડોળામાં કાંઈક નવું જ વિચારેલું, નવું જ ગોઠવણી કરેલી અને ક્યાંય પણ આમ ગંદકી જેવું બહુ જ સરસ મજાના હિંડોળા બનાવેલ છે। અને પ્રદર્શન જોયું તો એમાં પણ એમ કેદારનાથ, બદ્રીનાથ, મુક્તિનાથ, પછી જ્યાં વસુધરા છે, પછી કૈલાસ માનસરોવર હતું। ખરેખર એવું લાગ્યું કે આપણે યાત્રા કરવા જઈએ કે ન જઈએ પણ અહીંયા જ યાત્રાનો અનુભવ થઈ ગયા અને અલૌકિક દર્શન થઈ ગયા। બહુ મજા આવી ગઈ।